અહીંયા સદભાવથી આવેલી કે એક ધનવાન માણસ પણ આ ધન મારી પાસે આટલું બધું જરૂરિયાત કરતાં વધારે ભેગું થયું છે, એ ભગવાનનો પ્રસાદ છે, એટલે મારે એ બધાની હારે વહેંચીને ખાવો છે. માત્ર ભેગું કરીને નહીં, ભેગા થઈને ખાઓ. માત્ર ભેગું કરીને જીવવાનો શું મતલબ છે? ભેગા થઈને જીવો, ભેગા રહો. આપણે ત્યાં લોકગીત છે ને પેલું, જોડે રેજો રાજ. પૈસા તમને સમાજથી અલગ કરી નાખે તો એ પૈસો શું કામનો? એટલે આપણે બધા જ ભગવાનના બાળકો છીએ. અહીંયા કોઈ ઊંચ નીચ નથી. આ જે કંઈ છે એ પ્રભુનો પ્રસાદ છે. એટલે આમાં સૌથી મજાની વાત એ થાય છે કે આપવાવાળામાં અહંકાર ના આવે, કારણ કે ભગવાનનું છે અને ભગવાનના કામમાં લગાડ્યું. અને લેવાવાળામાં લઘુતા ના આવે, કારણ કે પ્રસાદ લે છે. પ્રસાદ લેનારો ધન્યતાનો અનુભવ કરે, લઘુતાનો નહીં. આપણે ત્યાં તો એમ કહેવાય કે પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં. ગમે એટલો મોટો ધનવાન હોય ને, એ પ્રસાદની વાત આવે એટલે હાથ ધરે. એ હાથ ધરે એટલે ભિખારી થઈ ગયો. લઘુતાનો અનુભવ. એ એમ કે અમે કોઈ દી કોઈની સામે હાથ ન ધરીએ, હાથ લાંબો ન કરીએ. ત્યાં એવું અભિમાન એને આડું આવે તો એ પ્રસાદથી વંચિત રહે. પ્રસાદની વાત આવે ત્યારે તો હાથ ધરવામાં માણસને શરમ ના આવવી જોઈએ, કારણ કે પ્રસાદ એ કણકી પણ મળે તો એ ધન્યતાનો અનુભવ થાય. એટલે દેનારામાં અહંતા નહીં અને લેનારામાં લઘુતા નહીં. આ કેટલી મોટી વાત છે! આ કેવી મોટી સામાજિક ક્રાંતિ થાય છે! તો આ ગોવર્ધન લીલા દ્વારા ભગવાને સમાજમાં જે આર્થિક અને સામાજિક વિષમતા હતી એને દૂર કરી, વ્યક્તિને વ્યક્તિ સાથે જોડ્યો, માણસને માણસ સાથે જોડ્યો. એ જ રીતે ગોવર્ધનની પૂજા દ્વારા પ્રકૃતિનું પૂજન, પર્યાવરણનું જતન, આપણે નદીઓને પૂજનારા, આપણે પર્વતોને પૂજનારા, આપણે વૃક્ષોને પૂજનારા. આ હું ગાંડપણ છે? બહારના લોકોને જે નથી સમજાતું હિન્દુઓની આ વાત, એને સમજાવવી જોઈએ કે અમારા ઋષિઓની આ ડાપણની તમે વાત જુઓ કે અમને પર્વતોની પૂજામાં લગાડ્યા. અમે ગોવર્ધનને સાધારણ પર્વત નથી માનતા, એ તો હરિદાસ વર્ય છે. અમે હિમાલયને મુકુટમણી સમજીએ છીએ. અમે ગિરિરાજની પરિક્રમા કરીએ છીએ. અમે ગંગા, યમુના, સરસ્વતી આ બધી નદીઓને સામાન્ય જલનો પ્રવાહ નથી માનતા. અમારા માટે એ પવિત્ર કરનારી લોક માતાઓ છે. તુલસીને અમે સાધારણ છોડ નથી સમજતા, પીપળાને અને વડલાને અમે સાધારણ વૃક્ષ નથી સમજતા, ગાયને અમે સાધારણ પશુ નથી સમજતા. આ બધાની અમે પૂજા કરીએ છીએ. એની પછવાડે બહુ ઊંડું ચિંતન છે. અમે દરેક પ્રાણીઓને દેવતાઓની સાથે જોડ્યા. વાઘેશ્વરી માં તો કે વાઘ ઉપર સવારી કરે, સિંહવાહિની માં સિંહ ઉપર સવાર. કેટલીક માતા કુકડા ઉપર એ બેઠી છે. અરે બીજું તો અલગ, અમુક માતા ગધેડા ઉપર એ બેઠી છે. કઈ માતાનું વાહન ગધેડું છે? શીતળા માતાનું. તમને સમજાય છે? એટલે આ બધા જ પ્રાણીઓના પ્રત્યે જોવાની આપણી એક દ્રષ્ટિ ભાવવાળી દ્રષ્ટિ થાય કે આને મરાય નહીં, એની હિંસા થાય નહીં. ગરુડ ઉપર બેસે છે વિષ્ણુ ભગવાન, નંદી ઉપર આરૂઢ થાય છે ભગવાન શિવ, હંસ ઉપર સવારી કરે છે બ્રહ્મા. દેવોના વાહન આપણે કહ્યા છે. આ બધા જ પ્રાણીઓ, એના પ્રત્યે પણ મનમાં અહિંસાનો ભાવ, સદભાવ આપણામાં જાગે, એ માટે ઋષિઓએ આપણને આ બધું સમજાવ્યું છે. તો ઇકોલોજી, ઇકોનોમી એન્ડ એજ્યુકેશન, આ ત્રણેય વસ્તુ બહુ મહત્વની છે. અને જગતગુરુ શ્રી કૃષ્ણે આ ત્રણેય વસ્તુ ઉપર ધ્યાન આપ્યું. આ નેતૃત્વ છે, આ વિઝનરી લીડરશિપ છે. એટલા માટે કૃષ્ણમ વંદે જગતગુરુમ. પણ આવા પ્રકારની ક્રાંતિ, જો વ્યક્તિને શાંતિ જોઈએ અને સમાજને ક્રાંતિ જોઈએ,
અને શ્રી કૃષ્ણની કથા આપણે હજારોની સંખ્યામાં બેઠા બેઠા કેમ સાંભળીએ છીએ કે વ્યક્તિને શાંતિ આપે છે ને સમાજને ક્રાંતિ આપે છે. પણ આવી ક્રાંતિથી વેસ્ટેડ ઇન્ટરેસ્ટવાળા લોકો હોય ને, જેને નુકસાન થતું હોય, એનો વિરોધ કરે. ઇન્દ્રના યજ્ઞનો ભંગ કર્યો એટલે ઇન્દ્રે વિરોધ કર્યો. સાવર્તક નામના મેઘગણો જે પ્રલયકારી છે એને છોડ્યા કે જાઓ ડુબાડી દો વ્રજને. અને ત્યારે ભગવાને વ્રજવાસીઓને કહ્યું, ડરશો નહીં, આપણે કશું ખોટું નથી કર્યું અને આપણે ધર્મના માર્ગે હશું, નીતિના માર્ગે હશું, સત્યના માર્ગે હશું. બીજા બધાની જવા દો, ઇન્દ્ર પણ આપણો વાળ વાંકો ન કરી શકે. ગોવર્ધનની આપણે પૂજા કરી છે, ગોવર્ધન આપણું રક્ષણ કરશે. ઇત્યુક્ત્વૈકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ કહીને ભગવાને એક જ હાથથી બાળક જેમ બિલાડીના ટોપને ઉપાડી લે એમ ગિરિરાજ ગોવર્ધનને ઉઠાવી પોતાના ડાબા હાથની કનિષ્ઠિકાના નખાગ્ર પર ધારણ કર્યો. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય. ગોવર્ધન એનો એક અર્થ થાય, એમ કે છે 7 દિવસ રાત કૃષ્ણ એમને ઊભા રહ્યા. 7 વર્ષના કૃષ્ણ, 7 કોષનો ગોવર્ધન, અને 7 દિવસ રાત કૃષ્ણ એમને ધારણ કરીને ઊભા રહ્યા. એનો એક અર્થ છે ગો એટલે ઇન્દ્રિયો, એનું વર્ધન જેમાં થાય તે ગોવર્ધન એટલે કે આપણું શરીર. આપણે નાના હતા ને જન્મ્યા ત્યારે કેવડા હતા? એવડા એવા જન્મ્યા ત્યારે જેવડા હતા એના કરતાં તો આપણો હાથ અત્યારે મોટો છે. બધાય અંગો વધ્યા ને, હાથ વધ્યા, પગ વધ્યા, આપણી આખી હાઈટ વધી. ગોવર્ધન દેહ. આને સપ્તાહના 7 દિવસ, માત્ર 7 દિવસ નહીં, 24/7 અને ઓલ ધ ટાઈમ આ દેહ ગોવર્ધનને કોણ ધારણ કરે છે? સૌનો આત્મા એ શ્રી કૃષ્ણ, અને એ જ અંદરથી ધારણ કરે છે. સૂતા જાગતા ઉઠતા બેસતા આપણા શ્વાસ ચાલ્યા જ કરે છે. અરે આપણું હૃદય તો માના ગર્ભમાં હોઈએ ત્યારથી ધડકે છે, થાકતું નથી. કોણ ધારણ કરે છે આ ગોવર્ધન? 7 દિવસ એટલે સપ્તાહના 7 દિવસ, અને દિવસ રાત એટલે 24/7 and all the time. જ્યાં સુધી પ્રારબ્ધ છે આ દેહને ધારણ કરનાર આત્મારૂપી શ્રી કૃષ્ણ. પલ પલ હમ ઉનકી કૃપા સે જી રહે. અને આ વસ્તુ સમજાય તો ગો એટલે જ્ઞાન, ગો એટલે ભક્તિ, એનું વર્ધન જેનાથી થાય તે ગોવર્ધન લીલા. આ જ્ઞાન થાય, આ વાત સમજાય, અને એ વાત સમજાય તો આત્મારૂપી શ્રી કૃષ્ણ માટે પ્રેમ થાય, ભક્તિ થાય. આ જ્ઞાન અને ભક્તિનું વર્ધન જેનાથી થાય તે ગોવર્ધન. આમ અનેક રીતે ગોવર્ધન લીલાનો મહિમા સમજાવ્યો છે, એનું રહસ્ય પ્રગટ કર્યું છે. પણ વ્રજવાસીઓને આ વાવાઝોડામાં મજા પડી ગઈ, કારણ કે જે થયું તે, પણ સતત કૃષ્ણ સાથે રહેવાનું તો મળ્યું ને. તો ગોવર્ધન વાળો પ્રસાદ સખડી અનસખડી, તો સખડી ભોગ તો વહેલો પૂરો કર્યો, એટલે દાળ ઢોકલી પેલા ખાઈ લ્યો, દાળ ભાત એ પહેલા પૂરા કરો. ઊંધિયું ક્યાં ગયું? બોલો. આમ વરસાદ વરસે બહાર ભયંકર, કૃષ્ણ આમ ઊભા છે, અને કોક કૃષ્ણના દર્શન કરે છે, ને કોક ગીત ગાય છે, ને કોક તો ગોવર્ધનની નીચે, જેમ તમે માંડવામાં આ છાયામાં ગરબા લ્યો છો ને, એમ ઘણા તો ગરબા લેતા હતા, ને કેટલાક ઊંધિયું ખાતા હતા, થેપલા ને દહીં ખાતા હતા, છૂંદો લઈ આવ્યા હતા, ભોગ લગાવવાનો હતો ને ગિરિરાજનો. અને પછી અનસખડી ભોગ, એ તો પાછો એમાં તો કાંઈ વાંધો જ ના આવે, ગમે એટલા દિવસ હોય, મોહનથાળ બગડે નહીં, બુંદીના લાડવા બગડે નહીં, એટલે સખડી અનસખડી બધોય ભોગ. આપણે અહીંયા કેટલું સરસ ગિરિરાજજીનું દર્શન અને ભોગ તે દિવસે સિદ્ધ કરી અને ગિરિરાજજીને અર્પણ કર્યો. તો ખાવાનું, પીવાનું, નાચવાનું, ગાવાનું, 7 દિવસનું વેકેશન, નોકરીએ જવાનું નહીં. કેમ?
ઇટ્સ હેવીલી રેઇનિંગ, તો ઓફિસીસ બંધ, સ્કૂલ્સ બંધ. શું કરવાનું કે કૃષ્ણની હારે રહેવાનું ને લહેર કરવાનું. તો ઇટ વોઝ મોન્સૂન ફેસ્ટિવલ ફોર ધેમ. વિધાઉટ મોન્સૂન ઇટ વોઝ મોન્સૂન ફેસ્ટિવલ. આનંદ કરતા હતા. એમાં કોકનું ધ્યાન ગયું કે એ બધા થેપલા ખાઓ છો, દહીં ખાઓ છો, સંભારી કેરી આરોગો, આ કનૈયો જશોદાનો લાલો ક્યારનો આમ એકલો ઊભો ગોવર્ધનને ધારણ કરી અને ઊભો છે, એલા એને તો કોક ખવડાવો. તો કે એ તો આ હાથે ગોવર્ધન ધારણ કરે છે અને આ હાથે વાંસળી વગાડે, કે તો એને કોળિયા ભરાવો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, એને ખવડાવો. અને પછી એકલો એકલો ઉઠાવશે, થાકી જશે, લાઠી લગાડો, ટેકા આપો, ટેકા આપો. એટલે બધા ગોવાળિયા, કનૈયા ભૈયા તું અકેલા નહીં, હમ તેરે સાથ હૈ. લીડરશિપમાં તો આવું જોઈએ ને. નેતાને કે બધા આપ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. ટેકેદારો, સપોર્ટર્સ, બધાએ લાઠી લગાડી. પછી ઘણીવાર શું થાય, અહંકારવશ અથવા તો પ્રેમવશ કે કનૈયા હવે તું થોડી વાર આરામ કર ભાઈ, ક્યારનો આમ ને આમ થાકી જાયશ. તો કૃષ્ણે કહ્યું તો પછી આ ઉઠાવશે કોણ? તો ઉઠાવે કોણ એટલે વોટ ડુ યુ મીન? અમે જ ઉઠાવ્યો છે, આટલા બધા અમે. તે તો ખાલી હેઠેથી આમ આંગળી લગાડી છે, બાકી તો ઉઠાવ્યું છે અમે. હા, અમારા સપોર્ટથી ટક્યું છે. તો સપોર્ટર હોય ને એને ઘણીવાર એમ થઈ જાય કે અમારા સપોર્ટથી જ સરકાર ટકી છે. તો એ તો અભિમાનમાં આવીને પાછા એમ કે ટેકો પાછો ખેંચી લેશું, ટેકો પાછો ખેંચી લેશું. આ કોલિશન ગવર્મેન્ટમાં આ તકલીફ. પણ અહીંયા તો સ્નેહપૂર્વક કહ્યું કે કનૈયા ભૈયા તું થક જાएगा, તું થોડી દેર આરામ કર, હમીને તો ઉઠાયા. તો ભગવાન હસ્યા. આપણને એમ લાગે કે આપણે જીવીએ છીએ, આપણા પુરુષાર્થથી જીવીએ છીએ. ભગવાન તમે આરામ કરો. ભગવાન કે બરાબર તમે ઉપાડજો. એટલે કે અમે જ ઉપાડ્યો છે, તું તારે આરામ કર. તો જેવો શ્રી કૃષ્ણે થોડોક હાથ નીચો કર્યો ને, આવ્યું બધું હેઠે. બધાયની લાકડીઓ તૂટી ગઈ. અજ્ઞાનની લાકડીઓ તૂટી જતી હોય છે. કનૈયા ભૈયા છોડના મત, સબ દબ કે મર જાએંગે. અને ત્યાં તો ભગવાને આ હાથ ખેંચી લીધો હતો ને, પણ પોતાના ભેટમાંથી બાંસુરી કાઢીને બંને હાથથી જે વાંસળી વગાડી, તો વાંસળીના સૂરના ઉપર ગોવર્ધનને ધારણ કર્યો. તો ગેસનો ફુગ્ગો હોય ને, એમાં વાંસળીના સૂરને કારણે ગોવર્ધન આમ ઉપર થયો. ऊपर 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 जवाना, केवल बांसुरी के सुर से. अपना बधानी अंदर देखो अस्तित्व का एक साउंड होता है, एक ध्वनि होती है. अपनी अंदर पण एक अनाहत नाद છે, અને એને કારણે આ દેહરૂપી ગોવર્ધન ટક્યો છે. એ નાદ ક્યાં સુધી? આત્મારૂપી શ્રી કૃષ્ણ ભીતર બેઠા છે ત્યાં સુધી. એ નાદને આધારે कृष्ण, सबकी आत्मा का नाम कृष्ण है, वो धारण करते हैं इस गोवर्धन को. જે દિવસે નાદ પછી હંભળાતો બંધ થાય એટલે સમજવાનું 6 દિવસના મહેમાન છીએ. આત્મા રૂપી શ્રી કૃષ્ણ આ ગોવર્ધનને ધારણ કરવાનું બંધ કરી દે એટલે પછી ઉઠાવવા વાળા 4 જોઈએ. રામ નામ સત્ય હે કરતા લઈ જાય. જે દેહ બીજા કેટલાયને ઉપાડી લેતો હતો, એને ઉપાડવા માટે 4 જણા જોઈએ. એ શ્રી કૃષ્ણ ભીતર હતા તો 70 વર્ષ સુધી વાંધો ના આવ્યો. અને એ કૃષ્ણ જો આને છોડી દે તો 7 દિવસમાં શરીર ગંધાઈ ઉઠે, મુર્દામાંથી ભયંકર દુર્ગંધ આવે, અનેક વિકૃતિઓ, શરીર ફૂલી જાય. એટલા માટે જલ્દીથી મરે એટલે કાઢો 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 થતું હોય, તરત સળગાવી દેવામાં આવે. હિન્દુઓમાં તો અગ્નિ સંસ્કાર કરે, અથવા તો એને સાધુ સંન્યાસી હોય તો ભૂ સમાધિ આપે, જલ સમાધિ આપે. મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય તો એ પણ દફનાવે.
પણ નહીં તો દેહ ફૂલી જાય, વિકૃત થઈ જાય, એમાંથી દુર્ગંધ અને કેટલાય લોકોને रोगग्रस्त करी नाखे। तुम समझते हो श्री कृष्ण भीतर है तो उनका क्या प्रभाव है, उसका क्या चमत्कार है। पल पल हमारा जीवन परमात्मा की कृपा से चल रहा है। प्यारे, अभिमान मत करो कि हम अपनी मेहनत से जीते हैं। बिल्कुल मेहनत करो, कर्म करो, लेकिन याद रखो कृष्ण इज योर पार्टनर, ही इज ऑलवेज देयर विथ यू, सपोर्टिंग यू। डोंट इग्नोर हिम। इट इज ड्यू टू इग्नोरन्स कि આપણે એમ માનીએ છીએ કે અમે તો અમારા પગ ઉપર ઊભા છીએ। સારી વાત છે, કર્મઠ થવું જોઈએ માણસે, અકર્મણ્ય ન રહે। પણ એ પણ યાદ રાખો કે ભગવાન સતત મારી સાથે છે, મારું જીવન પલ પલ પ્રભુની કૃપાથી ચાલે છે। ભગવાનના ઉપકાર છે। બે કડી ગાઈશું। उपकार तमारा भारे रे हे श्रीनिवासा। उपकार तमारा भारे रे हे श्रीनिवासा। हूँ देखूं वारे वारे रे हे श्री बेऊ लोक तणु हित मारू, तमे करता न्यारू न्यारू। लोक तणु हित मारू, तमे करता न्यारू न्यारू। शू शू ते संभारू उपकार तमारा भारे रे श्रीनिवासा। उपकार तमारा भारे रे श्रीनिवासा। प्रभु तुझ जेवो सुखदाई, तुझ जेवी मन मोटाई। प्रभु तुझ जेवो सुखदाई, तुझ जेवी मन मोटाई। नथी क्याय विश्वनी माही रे हे श्रीनिवासा। श्रीनिवासा। उपकार तमारा भारे रे श्रीनिवासा। उपकार तमारा भारे रे श्रीनिवासा। हूँ देखूं वारे वारे रे श्रीनिवासा। देखूं वारे वारे रे श्रीनिवासा। ओ हे श्रीनिवासा। ओ हे श्रीनिवासा। वैष्णव छे ये समझे छे
જીવન પલ પલ પ્રભુની કૃપાથી ચાલે છે. ભગવાનના આવા દિવ્ય ચરિત્રો જોયા વ્રજવાસીઓને હવે પાકી ખાતરી થઈ ગઈ, શ્રી કૃષ્ણ કોઈ સાધારણ મનુષ્ય નથી. વૈકુંઠવાળા નાથ એ આપણને સનાત કરવા આવ્યા છે. ઇન્દ્રને પણ પોતાની ભૂલ સમજાણી. એકાંતમાં આવી ઇન્દ્રે ભગવાનની ક્ષમા માંગી, પ્રભુની સ્તુતિ કરી. ઇન્દ્રના ઐરાવત હાથી આકાશ ગંગાના જળથી પ્રભુ ઉપર અભિષેક કર્યો. એનાથી જે તીર્થ બન્યો માનસી ગંગા. સુરભી ગૈયાએ આવીને ભગવાનના ઉપર દુગ્ધાભિષેક કર્યો. એનાથી જે કુંડ બન્યો તે ગોવિંદ કુંડ. તમે ગિરિરાજની પરિક્રમા જ્યારે કરવા જાઓ છો ત્યારે આ બધા જ સ્થાનના દર્શન કરો છો. રાધા કુંડ, કૃષ્ણ કુંડ, માનસી ગંગા, गोविंद कुंड, पूंछरी का लौठा आदि आदि. कितना जनाए गिरिराज जी ने परिक्रमा करी. बहुत लोग हैं और जो लोग अभी नहीं जा पाए, मैं प्रभु से प्रार्थना करता हूँ कि उनको बुलाए. व्रजमा ईज जई शके जेने राधा राणी वीजा आपे. व्रजमा जवाना वीजा तो राधा राणी इश्यू करे. राधाजी कृपापूर्वक जेने बोलावे એ વ્રજ પહોંચે. અમે તો 1.5 મહિનો વ્રજ 84 પરિક્રમા ઉઘાડે પગે આંટા માર્યા વ્રજમાં. એક એક લીલા સ્થાનો, એ આનંદ હજી પણ આમ હૃદયમાં તાજો છે. અને ઠાકોરજીએ ગિરિરાજજીની પરિક્રમા તો અનેક વાર કરાવી. 21 કિલોમીટર છે. જો તમે પરિક્રમા કરી શકો, એક વાર કરશો પછી એવો આનંદ થશે કે રાધા રાણીને કહેશો કે વૃષભાન દુરારી હमें बार बार बुलाओ, વ્રજ में बार बार बुलाओ. એક વાર આનંદ લેવા જજો. રાધા રાણી બધાને કૃપા કરીને બોલાવે, બહુ આનંદ આવે. એ વ્રજની ભૂમિ જ કંઈક દિવ્ય છે. ભગવાન પણ વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. હમણાં જ બરસાનામાં કથા હતી, ખૂબ આનંદ કર્યો. પછી તો નંદ બાબાએ એકાદશીનું વ્રત કર્યું. આજે એકાદશી છે, ખબર છે ને? વૈષ્ણવોને ખબર જ હોય આજે એકાદશી. નંદ બાબાએ વ્રત કર્યું. એકાદશ્યામ નિરાહાર સમભ્યર્ચ જનાર્દનમ. ઉપવાસ કર્યો. ઉપવાસ એટલે ખાલી ભૂખ્યું રહેવું એમ નહીં. ઉપ એટલે સમીપ, વાસ એટલે રહેવું. ભગવાનની સમીપ રહેવાનું મનથી, ઇન્દ્રિયોથી. એનું નામ ઉપવાસ. નિરાહાર. જો વિષયો છે ને એ ઇન્દ્રિયોનો આહાર છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ વિષયો એ આપણી ઇન્દ્રિયોનો આહાર છે. એ ઇન્દ્રિયોને નિરાહાર રાખવી એનો અર્થ સાંસારિક રૂપ, રસ, ગંધ ઇત્યાદિમાં ઇન્દ્રિયો ન જાય. પણ હાવ તો પછી ખાધા વગર રહેવાય નહીં ને, એટલે આપણે ફરાળ કરીએ કે ફલાહાર કરીએ. એટલે ઇન્દ્રિયોને આહાર આપવાનો, પણ સાત્વિક. અને સાત્વિક આહાર એટલે આંખને કહેવાનું તને રૂપનો આહાર કરવો છે ને, નંદનંદન શ્રી કૃષ્ણના રૂપના દર્શન કર. કાનને કહેવાનું તને શબ્દનો આહાર જોઈએ ને, હાલ કથા સાંભળવા, કથા સાંભળ. જીહવાને કહેવાનું તને રસ જોઈએ છે ને, તો જીહવે પીબસ્વામૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવ ઇતિ. એમ ઇન્દ્રિયોને એ આહાર આપવાનો. નંદ બાબાએ વ્રત કર્યું એકાદશીનું. 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 11મું મન, આ બધું ભગવાનમાં લગાડવાનો દિવસ એટલે એકાદશી. આપણે ત્યાં એકાદશીનું મહત્વ છે. ઉપવાસનું મહત્વ દરેક ધર્મમાં. મુસલમાન ભાઈઓ પણ રોજા રાખે, ક્રિશ્ચનો પણ ફાસ્ટિંગ કરે. ઉપવાસનું મહત્વ દરેક ધર્મએ સ્વીકાર્યું. અને એનું કારણ એ છે કે આંતરડાને આરામ મળે. હકીકત એ છે કે આ દુનિયામાં ભૂખ્યા જેટલા નથી મરતા એટલા ખાઈને ગુજરી જાય છે.
ખાઈ ખાઈને માણસ વધારે મરે છે. વન્સ ઇન એ વાઇલ જરા ભૂખ્યા રહીએ, આંતરડાને પણ થોડો આરામ મળે. કેમ આપણે રવિવારે છુટ્ટી રાખીએ તો આંતરડાને શું કામ નથી આપતા છુટ્ટી? પેટને એક દિવસની રજા રાખો ને એને માટે. એટલે એકાદશીના દિવસે ઉપવાસ. બહેનો તો ઉપવાસને એકટાણાને વ્રત બહુ કરે. ઘણા પુરુષો ભાઈઓ પણ ચાતુર્માસ કરતા હોય છે, એમાં એક જ સમય જમે. અમારા નનકુડા છોકરાઓ ક્યાં ગઈ લાલી, આખો દિવસ ઉપવાસ કરે છે, રાતના ખાલી એક ટાઈમ જમે છે જ્યારથી કથા. કંટ્રોલ. તો નંદ બાવાએ ઉપવાસ કર્યો અને રાત્રિના સમયે નંદ બાવા અવિજ્ઞાયા સુરીમ વેલામ પ્રવિષ્ટમ ઉદકમ નિશી યમુનામાં સ્નાન કરવા જાય છે. જળના દેવ વરુણના દૂતો એમનું હરણ કરીને લઈ જાય છે. ભગવાન વરુણ લોકમાં જાય છે. વરુણ ઉપર વિજય પ્રાપ્ત કરી પોતાના પિતાને છોડાવીને લાવે છે. તમને સમજાય છે? વરુણ એટલે જીભના દેવતા, જળનો ગુણ રસ. જળમાં સ્નાન માટે ગયા. એકાદશીના દિવસે જ વરુણ હરણ કરીને લઈ જાય છે. વરુણના દૂતો 6, ખાટો ખારો તીખો તુરો કડવો મીઠો, એમ એ બધા હરણ કરીને એકાદશીના દિવસે જ લઈ જાય. સમજાય? એટલે તો ફરાળથી થાળી ભરાઈ જાય છે. રોજ ન ખાય એટલું તો એકાદશીના દાડે ધબેડે. 11 રસ તો હોવા જોઈએ ને. ભાત નથી તો સામો છે, દાળ નથી તો ફરાળી કઢી છે. અને આમ ન ખાતા હોય પણ એકાદશીના દિવસે સાબુદાણાના વડા કે ફરાળી પેટીસ, કાજુ કતરી તો જોઈએ ને. અને ફરાળી ચીવડો બી મળે, દૂધીનું શાક રસ્સાવાળું, અને બટેટાની સૂકી ભાજી, અને રાજગરાની પૂરી. એ રાજગરાનો શીરો બી થાય. ફરાળી પાપડ પણ મળે. તમે નહીં માનો, તમે શું નહીં માનો? તમે તો માનતા જ હોય, કારણ કે તમને ખબર જ હોય. બાકી બહેનોએ મને ફરાળી પીઝા પણ ખવડાવ્યા છે, બોલો. બાકી ફરાળી ભેળ તો અમે બનાવી છે. એટલે આપણે 11 એટલે 11 રસ. એકાદશીના દિવસે નંદ બાવાને આ વરુણના દૂતો હરણ કરીને લઈ જાય દાને આપણને સૌને. એટલે વરુણ ઉપર ભગવાને વિજય પ્રાપ્ત કર્યો એનો અર્થ થાય જીભ ઉપર વિજય. જીભને જીતવાની આ વાત છે. 2 રીતે જીભને જીતવાની, સ્વાદમાં અને વાદમાં. મળે તો આનંદ કરી લો, ન મળે તો હું બાંધવાનું, ગુસ્સે શું થવાનું? ખાઈ લો ને મોંઘા મોંઘા. પહેલા જીભને જીતવાની વાત આવી, રસનેન્દ્રિય, અને પછી રાસલીલા એટલે જનનેન્દ્રિયને જીતવાની વાત છે. આ 2 ઇન્દ્રિયો, રસનેન્દ્રિય અને જનનેન્દ્રિય, એનો કંટ્રોલ બહુ કઠણ છે. કારણ કે ઇન્દ્રિય એક છે, એના કામ 2 છે. સ્વાદ અને વાદ એ જીહવાના 2 કામ. મૂત્ર ત્યાગ અને વિષય ભોગ એ જનનેન્દ્રિયના 2 કામ. એટલે આ 2 ઇન્દ્રિયો ઉપરનો કંટ્રોલ એ બહુ કઠણ. પણ પહેલા જીભ ઉપર જે કંટ્રોલ મેળવે એ પછી જનનેન્દ્રિય ઉપર પણ કંટ્રોલ મેળવી શકે. એટલા માટે જીતે રસે જીતમ સર્વમ, એ બાત. એક નાનકડી કથા છે કે વ્રજવાસીઓએ શ્રી કૃષ્ણને કહ્યું કે તમે વૈકુંઠના નાથ અમને સનાત કર્યા, અહીંયા આવીને અમને તમારા ધામના દર્શન કરાવો. ભગવાને પોતાના દિવ્ય ધામના દર્શન કરાવ્યા. એ જોઈને અભિભૂત થયા. ભગવાને કહ્યું અહીંયા રહેવું છે કે વ્રજમાં? એટલે બધાએ કહ્યું આ વૈકુંઠ બહુ દિવ્ય ધામ છે, અદ્ભુત, અહીંયાનું ઐશ્વર્ય ગજબ. પણ કનૈયા, અહીંયા તો અમને દૂર દૂર લાગે અમારાથી. બહુ મોટો માણસ છે તું અહીંયા. બ્રહ્માદિ દેવતાઓ તારી સ્તુતિ કરે છે. જ્યારે વ્રજમાં તો આપણે આમ એકબીજાના ગળામાં હાથ નાખી અને આટા મારતા હોઈએ, ગાયો ચારતા હોઈએ. ત્યાં તું વધારે નજીક લાગે છે. વ્રજ ही ठीक है कन्हैया भैया, चल चल
हम तेरे घर में नहीं रहना चाहते, तू हमारे घर में रह. હા, મજા કરીએ. અમે તારે ઘરે આવીએ ને તો અમને ઘણા બધા બાઉન્ડેશન, ઘણી બધી મર્યાદાઓ અહીંયા નડે, પણ એને બદલે તું જ અમારે ઘેર આવ ને, આપણે જલસા કરીએ. વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવ. એટલે પછી આપણે ત્યાં રાહડા લેવાય. મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું, નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું, એ નહીં ખાવું ને નહીં પીવું, હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં. વેદાંતની દ્રષ્ટિએ જોઈએ તો આ ઇહામૂત્રાર્થ ફલ ભોગ વિરાગ, આ ગોપીઓને, આ ગુવાળિયાઓ, આ વ્રજવાસીઓને આ લોકનું સુખ પણ નથી જોતું, એને પરલોકનું વૈકુંઠ ઇત્યાદિ લોકનું સુખ પણ નથી જોતું. અને કૃષ્ણે વેણું વગાડી એટલે આ લોકનું સુખ છોડી અને કૃષ્ણ સાથે રાસમાં રમવા ગોપીઓ નીકળી. એનું નામ રાસલીલા. અમારે તો તારી સાથે રાસમાં રમવાનો આનંદ લેવો છે. યોગી હોય તો સમાધિનો આનંદ લેવો છે. આવી રૂડી અજવાળી રાત, રાતમાં રમવાની સર્યા રે માણરા. રમ્યા રમ્યા પોર બે પોર, ત્યાં ઘરવાળા તેડા મોકલે રે માણરા. એ આવો રૂડો, આવો રૂડો શ્રી કૃષ્ણનો સંગ, આવો રૂડો આ હરિ કથાનો રસ, મિલીને અમે નહીં આવીએ. આ રસને કારણે સમાધિ લાગે છે ને 3.5 4 કલાક બેઠા રહીએ. તમે તમારા ઘરમાં આવી રીતે 4 કલાક ટાંટીઓ વાળીને બેઠા છો એક ધારા? વચ્ચે વચ્ચે માગો તો ચા આવતી જાય, પાણી આવતું જાય, બધી સગવડ હોય તોય તમે રોકાવ છો. અને અહીંયા 3.5 4 કલાક એક જ આસન ઉપર. કેમ? આ રસને કારણે જે આનંદ, એની સમાધિ છે એક પ્રકારની. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા, વીક્ષ રંતુમ મનશ્ચક્રે યોગમાયામ ઉપાશ્રિતા. શરદ પૂનમની એ રાત, ચાંદની શીતળ વરસી રહી છે. જમનાજીમાં ચંદ્રમાનું, પૂર્ણિમાના ચંદ્રનું પ્રતિબિંબ પડી રહ્યું છે. ધીરા મંથર ગતિએ યમુનાજી વહી રહ્યા છે. શીતળ મંદ સુગંધી વાયુ, શરદનો. આજ રાસવિહારી પ્રભુએ દિવ્ય શૃંગાર કર્યો. સફેદ વસ્ત્રો, સફેદ આભૂષણ, બધું સફેદ 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 તે દિવસે હોય. દૂધ પૌવાન મિશ્રી બધુંય સફેદ. તે દિવસે ઠાકોરજીને એનો ભોગ લાગે અને એ પ્રસાદ લેવાય. દૂધ પૌવા મિશ્રી નાખી. આજ પ્રભુ નિકુંજમાં પધાર્યા અને ગોપીજનોને બોલાવવા માટે. ગોપીએ ભાવ છે, કોઈ સ્ત્રીનું નામ નથી. વિશુદ્ધ કૃષ્ણ પ્રેમ, જેમાં દેહ ભાવની ગંધ સુદ્ધા નથી. અહીંયા તો મહાદેવ પણ ગોપી થઈને આવે રાસમાં. નર્યો 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 કૃષ્ણ પ્રેમ. અને ભગવાને એવા ગોપીજનોને બોલાવવા વંશી વગાડી, એમાં ક્લીમ કામ બીજ પ્રગટ કર્યો.
વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા આજગ્મુરન્યોન્યમલક્ષિતોદ્યમા સ યત્ર કાંતો જવલોલકુંડલા તદ અનંગવર્ધનમ ગીતમ નિશમ્ય. અનંગને કામને વધારનારું એ ગીત એને સાંભળીને ગોપીઓને અદમ્ય આકર્ષણ થયું. ગોપીજનો પોતપોતાના ઘરમાંથી નીકળ્યા. નીકળી બધી, પણ એકબીજાથી છુપાતી છુપાતી. બોલો, અલક્ષિતોદ્યમા. એ કેવી રીતે નીકળી બીજીને ખબર ન પડે, કારણ કે જ્યાં જવું છે ને જેને મળવા જવું છે એકલા એકલા. પ્રેમ में संगोपन होता, છુપાના હોતા. પણ પાછો પ્રેમને છુપાવી ન શકાય. તમારો ચહેરો ચાડી ખાય, તમારી આંખ ચાડી ખાય. બધી જ ગોપીઓ નીકળી. કોઈ લીપણ કરતી હતી એ છોડીને નીકળી, કોઈ બુહારતી હતી આંગણું એ છોડીને. આ શું બતાવે છે? રાતના આંગણું બુહારો તમે, રાતના લીપણ કરો. એટલે આ કઈ રાતની વાત છે? તમે જે માનો છો એ રાત્રિની નહીં, આ એ રાત્રિની વાત છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. કોઈ ભોજન કરતી હતી એ છોડીને નીકળી, કોઈ સાસુ સસુરની સેવા કરતી હતી એ છોડીને ભાગી, કોઈ પોતાના બાળકને દૂધ પીવડાવતી હતી, ધવડાવતી હતી એને છોડીને ભાગી. કૃષ્ણની વેણુ વાગી, દોડી શ્રી કૃષ્ણ તરફ. હજારો 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 ગોપીજનો આવ્યા. ભગવાને બધાનું સ્વાગત કર્યું. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. આવો, સ્વાગત તમારું. વોટ કેન આઈ ડુ ફોર યુ? પ્રિયમ કિમ કરવાણી વહ. જુઓ, આ રાતનો સમય છે અને આ વૃંદાવન છે. આ શહેરનો બગીચો નથી. શહેરનો બગીચો હોય ને તો એ રાતના સમયે ત્યાં સ્ત્રીઓ ફરવા ન જાય, અને આ તો વન છે અને આ રાતનો સમય છે. રાત્રિના સમયે વનમાં વામા શોભે નહીં. આમાં એવું છે કે દિવસે પુરુષ ઘરમાં ન શોભે, રાત્રે સ્ત્રી ઘરની બહાર ન શોભે. દિવસે પુરુષ ઘરમાં હોય ને ભૂંડા લાગે. દિવસે પુરુષો એના કામ ઉપર હોવા જોઈએ, દુકાન ઉપર હોવા જોઈએ, ઓફિસમાં હોવા જોઈએ. ઘરમાં ને ઘરમાં રહે એ પુરુષો કેવા લાગે એ એના ઘરવાળાને પૂછો. કેમ તમે આવ્યા? વ્રજસ્યાનામ અયમ કચ્ચિત બ્રૂતાગમન કારણમ પ્રતિયાત વ્રજમ નૈહ સ્થેયમ. આ સમયે તમારે અહીંયા ન અવાય, અહીંયા ન રહેવાય, પાછા જતા રહો. અને તમે તમારા પતિઓને છોડી, કુટુંબીજનોને છોડીને અહીંયા આવ્યા છો, એ બરાબર નથી કર્યું. પતિ ગમે તેવો હોય, વૃદ્ધ હોય, રોગી હોય, નિર્ધન હોય, જડ હોય, અભણ હોય, પણ પતિ સ્ત્રીભિર્ન હાતવ્યો લોકે સુભિરપાતકી. પત્નીએ પતિને છોડવો ન જોઈએ, પત્નીનો ત્યાગ ન કરવો જોઈએ, સિવાય કે અતિ પાપી હોય તો વાત જુદી. બાકી અપાતકી, નિષ્પાપ એવા પતિને પત્નીએ ક્યારેય છોડવો ન જોઈએ. આ તમારો ધર્મ છે. ભગવાને એનો ધર્મ શું તે શીખવાડ્યું. તો ગોપીઓએ આ જગ્યાએ સરસ શાસ્ત્રાર્થ છે કે ધર્મ શું એનો ઉપદેશ કરો છો અને પછી ધર્માચરણ કરવા માટે આદેશ કરો છો. એક જવાબ આપો કે ધર્માચરણનું ફળ શું? એટલે ભગવાને કહ્યું ધર્માચરણ કરો એટલે મન નિર્મળ થાય. હા, નિર્મળ મનનું ફળ તો કે એ નિર્મળ મનમાં મારા માટેનો પ્રેમ જાગે, ભક્તિ. હા, ભક્તિનું ફળ તો કે ભક્તિવાળાને મારી પ્રાપ્તિ થાય. તો કે એ તો થઈ, અમે અહીંયા સુધી પહોંચી ગયા, હવે પાછા શું કામ કાઢો છો? ગ્રેજ્યુએશન કર્યા પછી તમે કેજીમાં દાખલ કરો છો, પીજી થયા પછી કેજી.
પીજી કર્યા પછી, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય. અને પછી ભગવાને જ્યારે જોયું કે ગોપીઓનો ત્યાગ આવેશજન્ય નથી, પ્રીતિજન્ય છે, ભગવાનમાં રતિ થઈ છે, એટલે સંસારથી વિરતિ થઈ છે. અને ત્યારે પ્રભુએ દિવ્ય રાસ કર્યો. એ જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ થયા. દરેકને પહેલા વ્યક્તિગત મિલન આપ્યું. એક એક ગોપીને એક એક કાન, રાસ રમે ભગવાન. આવો થોડી વાર માટે હરિ છે રે હો વનમાં, હરિ વેણવાય છે રે હો વનમાં. તેનો વ્રેહ લાગ્યો છે મારા તનમાં. દેહ લાગ્યો છે મારા તનમાં. ચિતડામાં ચટપટી રે હો લાગી. ચિતડામાં ચટપટી રે હો લાગી. જીવન જોવાને હું જાગી. જીવન જોવાને હું જાગી. હરિ વેણવાય છે રે હો વનમાં. હરિ વેણવાય છે રે હો વન. એ મારો વાલો વેણવાય છે રે હો વનમાં. મારો વાલો વેણવાય છે રે હો વનમાં. રસિયાજી ના રે હો રાગે. રસિયાજીના રે હો રાગે. વ્યાકુળ કીધા છે વૈરાગે. વ્યાકુળ કીધા છે વૈરાગે. દાસ મીઠાના રે હો સ્વામી. દાસ મીઠાના રે હો સ્વામી. હે ગોપીયું આનંદ સુખડા પામી. હે ગોપીઓ આનંદ સુખડા પામી. હરિ વેણવાય છે રે હો વનમાં. હે હરિ વેણવાય છે રે હો વન. મારો